સુરત વરિયાવ ખાતે 2 વર્ષના બાળકના મોત મામલે પાલિકા કમિશનર દ્વારા કરવામાં આવી છે કાર્યવાહી। ત્યારે પાલિકાના 4 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે। પાલિકા ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલને શો કોઝ નોટિસ પાઠવાઈ છે। ત્યારે ઘટનાસ્થળ પર કાર્યપાલક ઇજનેર તેજસ પટેલ તાપણું કરતા નજરે પડ્યા હતા। ત્યારે પાલિકા કમિશનર દ્વારા મોડી રાત્રે નિર્ણય લેવામાં આવ્યો છે। સુરતના વરિયાવ ખાતે 2 વર્ષના બાળકના મોતના મામલે પાલિકા કમિશનર દ્વારા કરવામાં આવી કાર્યવાહી। ત્યારે પાલિકાના 4 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે। પાલિકા ઝોનના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલને શો કોઝ નોટિસ પાઠવાઈ છે। ત્યારે ઘટના સ્થળ પર પાલિકા ઇજનેર તેજસ પટેલ તાપણું કરતા નજરે પડ્યા હતા। ત્યારે પાલિકા કમિશનર દ્વારા મોડી રાત્રે નિર્ણય લીધો હતો। માસૂમ બાળક ગટરમાં પડી જતા મોતને ભેટ્યું હતું। ત્યારે પાલિકાના અધિકારીઓનો બેદરકારી સ્પષ્ટ સામે આવી રહી છે। ત્યારે બીજી બાજુ પોલીસ દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો છે। ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી સ્મીમેરમાં જઈને હું ને પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને 24 કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે। આજે સવારે કમિશનરશ્રી દ્વારા 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે। રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનેર અને સુપરવાઇઝર આ 4ને તબક્કાવાર પોતાને 7 દિવસમાં, 2 જણને 5 દિવસમાં, 1 જણને 2 દિવસમાં જવાબ રજૂ કરવાનો છે। આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવનાર સમયમાં ફિક્સ કરવામાં આવશે। આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે। સર, કઈ રીતની કાર્યવાહી થશે આજે આ તપાસની અંદર જો કસૂરવાર જણાય? તપાસની અંદર જો કસૂરવાર થશે તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે, ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે, પણ મહાનગરપાલિકાએ અત્યારે 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દીધી છે। તપાસના અંતે કોઈ અધિકારની ભૂમિકા આમાં સંડોલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।